મને ઘણા પૂછે બાપજી, મને કે અત્યારના છોકરાઓમાં આપણા છોકરા આપણી પેઢીમાં અત્યારના છોકરાઓમાં ફેરવું. મેં કીધું ઘણો ફેર છે એમ. મને કે શું ફેર છે? મેં કીધું જો અમે જન્મ લીધા ને તે સરકારી દવાખાનામાં જન્મ લીધા, આંખું ખોલી ને તો 3 પાંખડા વાળો પંખો સેવામાં આવ્યો હોય, એમાં એક પાંખડું વળી ગયેલું આમ હો, અને ખૂણે ખૂણે જો નકરા ઝાળા ઝાળા ઝાળા, અને 2.5 ફૂટનો ઓલો ટ્યુબ લાકડી ધોકો આવતો, અડધો તમને કહું કાળો. એટલે આપણે આંખું ખોલીને તો અંદરથી એમ જ આ વાત છે, પણ આ સુવિધા બધી આપણે જ ઊભી કરવા રહે, બાપા પાસે કઈ છે નહીં. એટલે જેટલી અગવડતામાં આપણા બાપે આપણને મોટા કર્યા ને એટલે સગવડતાનું ભાન આવ્યું. અગવડતામાં મોટા કર્યા એટલે સગવડતાનું ભાન આવ્યું. તો કે આજની પેઢી દવાખાનામાં જન્મ લે, વીઆઈપી દવાખાના, આંખું ખોલે એટલે એની આમ જો સેન્ટર એસી હો, સેન્ટર 80 42 ઇંચનું ટીવી હો, અને હિસકાવા વાળા તમે ઘેરે રેવા નથી દીધા, ગમતા તો છે નહીં, તો ઇલેક્ટ્રોનિક ઘોડી આવી ગયા, મળું 7 દબો ને આમાં ક્યાં રાખે આમાં હો. આમાં કસરત તો થાય લાગે તમને એમ, એમને દાંત ન કાઢે ભાઈ, વળ ખાઈ દે ત્યાં દાંત કાઢે છે બધા. એમાં ઓલું 2 ઇંચનું ઠૂઠું આવ્યું, ઓલું પેન ડ્રાઈવ નામ ભરાવો એટલે પછી એમાં ગીત વગેરે કે ઉલ્લુ લુલ્લુ લાઈ ગયો ને તારો બાપ ટાઈ ગયો, આમાં ન થાય બીજું શું થાય? મને ઘણા પૂછે